હા કરી હતી, રિઝલ્ટ નહોતું આવ્યું. એ રાખ્યા ભાઈ 6 થી 7 મહિનામાં આવી ગયા હતા. 1,07,000 કોઈ ખબર નહોતી કોના એકાઉન્ટમાં ગયા, ક્યાં ગયા, પણ માની દયાથી કૃપાથી આવ્યા પાછા. ડાયરેક્ટ તારા ખાતામાં પડી ગયા. હા, ડાયરેક્ટ ખાતા પડી ગયા. શેના કારણે, કયા લોભ લાલચના કારણે પૈસા ફસાયા હતા? એકના ડબલ કરવામાં. એકના ડબલ કરવામાં. મને પણ મારી વાત ન મોની કે મારી હવે નહીં કરું, હવે લાલચમાં નહીં આવતું યાર. તમારા સાનિધ્યમાં આવ્યા પછી તમે જેમ કોશિશ કરી તમારે કહો છો એ રીતે, પણ ઘણો ફેર પડી ગયો છે મારા લાઈફમાં કે જે નતા ગધારે એવા કામ થાય છે. હા, 2 વખત તો એક્સિડન્ટમાં બચાવવામાં. એક સેજ માટે તમે કહો છો પ્રવચનમાં કે સેજ રહી ગયો, 2 બાજુ સળિયા હતા, પેડલ રિક્ષાની વચ્ચે હું ઘૂસી ગયો હતો મારા બાઇક લઈને. આટલામાં રહી ગયો. હા, ગુરુ પૂનમના દિવસે. અને માં તમે મને બચાવ્યો. એ ઘાત હોય. હા, ઘાત હતી મોટા મોટી, મને માથાની બાલ જેટલી જગ્યા બચાવી લે માથા કહેવાય. મેં સળિયા જોયા ને તો મેં તો ગયો આજે કામથી, પણ માં તે કહ્યું અદ્ભુત રીતે બધા 2 બાજુ મારે સળિયા હતા, એક બાજુ તો 2 સળિયા ઘસાઈ ગયા મને. અને મેં ઘર નહીં. હા, બિલકુલ વાગ્યું નહીં. ઘા 100 માં પતી ગયો માં. ભલે રામ. પછી અમારો બાબુ એક લંડન થી કાકા આવ્યા હતા, તો એ કાકાને અહીંયા દર્શન કરવા આવતું, તો મારી ગાડી બગડી હતી, એટલે આ બાબુ 12માની નીટની તૈયારી કરતો. મેં બેટા ચાલ ને એક દિવસ આ અંકલને આપણે દર્શન કરવા લઈ જઈએ. તો મેં છેક 12 જ્યાં પહોંચ્યા ત્યાં પલ્સર ચલાવતો હતો, પેલા કાકા પાછળ બેઠેલા અને હું મારી પ્લેટિના પર મારી મિસિસને હું હતો. હવે એક અચાનક જ બાઇક એવી પડી દોડતી ચાલી અને આ 2 પડ્યા અને રોડ વચ્ચે પડ્યામાં, તેમ છતાંય કોઈ સાધન નહીં, કશું જ નહીં, 2નો બચાવ થઈ ગયો. આ બાદ બચાવ થઈ ગયો માં. ભલે રામ. ત્યાર પછી અને બાબાની મમ્મી છે, 2 પગે વિકલાંગ છે, અને માં એ જન્મ્યો બાબો ત્યારથી એની તમન્ના હતી કે આ છોકરાને હું ડૉક્ટર બનાવીશ. અને 12 પાસ થયો અને નીટની તૈયારી કરી, પણ પહેલા વર્ષેમાં એનો નંબર લાગ્યો નહીં, એટલે ફરી વખત મેં નીટની તૈયારી કરાવી અને આ વર્ષે કોઈ ચાન્સ હતા નહીં. તેમ છતાંય લોકલમાં બરોડા પારોલમાં અને ડૉક્ટરમાં એડમિશન મળી ગયું છે. અને બાબાએ ચાલતા આવવાની મેન બાબાએ માનતા રાખી હતી, તો આજે પૂરી કરીએ છીએ માં. બરોડાથી આયા. હા, કોસમાં સારો એવો ડૉક્ટર બને અને લોક સેવા કરે. અમારા ભક્તોને ફરી એક વખત કહો કે આવા લાલચમાં નહીં આવું, એવું તો કે. બધા ભક્તોને મારી વિનંતી છે કે 1ના 2 ડબલ કરવામાં કોઈ લાલચમાં આવવું નહીં.